બેઠકની કડી બેઠક પર પણ આપ ઉમેદવાર ઊભા રાખશે। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે। બંને બેઠક પર આજે સુરતમાં બેઠક મળવાની છે। કોંગ્રેસના આક્ષેપો પર ઈસુદાન ગઢવી બોલ્યા છે। 4 પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઊભા રાખ્યા નથી। વાવ પેટા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર નહોતો રાખ્યો। ગોપાલ ઇટાલિયાજી જેવા મજબૂત લીડર આપ્યા છે અમે, અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો, વંચિતો, ગરીબો, શોષિતો અને એનો અવાજ વિસાવદરની ચૂંટણીમાં જીતવાનો છે। વાત અન્ય સમાચારોની। વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પરંતુ તોફાની વરસાદનો ખતરો ગુજરાતના કાંઠામાં હજુ પણ દેખાઈ રહ્યો છે। ભારે પવન સાથે વરસાદની આગાહી છે। દ્વારકાના દરિયામાં જોવા મળ્યો છે જબરજસ્ત કરંટ। ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દ્વારકાના દરિયા ગોમતી ઘાટમાં જોવા મળ્યો કરંટ। ગોમતી ઘાટ પર ફાયરના જવાનો, સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે। દ્વારકાના દરિયામાં જબરજસ્ત મોજા ઉછળી રહ્યા છે। તમે તસવીરોમાં જોઈ શકો છો। કાંઠામાં તેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદની આજે આગાહી પણ છે કાંઠા વિસ્તારોમાં। હાલ દ્વારકાથી જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે દરિયામાં જબરજસ્ત કરંટ છે અને ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોઈ શકાય છે। અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ આવી રહ્યા છે। દ્વારકામાં જે ભક્તો છે તેઓ પણ આ દરિયાને જોઈને અભિભૂત થઈ રહ્યા છે, કારણ કે આ દરિયાને ઉછળતો જોવાનો પણ એક લહાવો હોય છે। જો કે દરિયાકાંઠામાં હાલ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। વધુ માહિતી મેળવીએ। દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા જોડાયા છે। મુકુંદ, દ્વારકામાં હાલ વાતાવરણમાં શું ફેરફાર આપ જોઈ રહ્યા છો અને દરિયામાં કેવી હલચલ દેખાઈ રહી છે? જી પંકજ, વાત કરવામાં આવે તો દ્વારકાના દરિયામાં આજે વહેલી સવારથી જ ભારે કરંટ જોવા મળ્યો હતો। દ્વારકાના ગોમતી ઘાટ આસપાસના જે વિસ્તાર છે તેમાં 15 થી 20 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। હાલ સંભવિત વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે દ્વારકાના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળ્યો હતો અને ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। ત્યારે વાત કરીએ તો કોઈ જાનહાનિ ન થાય તે માટે નગરપાલિકા તંત્ર પણ એલર્ટ મોડ પર છે। નગરપાલિકાના જે સ્ટાફના ફાયર વિભાગના માણસો પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવે છે। કોઈ યાત્રિકો દરિયામાં નાવા ન જાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। જી પંકજ। જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે। મિની વાવાઝોડાએ મચાવેલા તાંડવથી તારાજી જોવા મળી। છોટાઉદેપુરમાં મિની વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઈ। જે રાઠ વિસ્તાર છે ત્યાં તોફાની પવન અને વરસાદથી નુકસાન થયું। રાઠ વિસ્તારના ખડખડ, ખડકવાડા, મોટી સડલી, રંગપુર સહિતના ગામોમાં મોટા પાયે નુકસાન થયું। વરસાદ અને તેજ પવનથી કાચા મકાનો ધરાશાયી થયા તો ઘણા મકાનોના પતરા ઉડ્યા। રંગપુરના પૂર્વ સરપંચ વિનુભાઈ રાઠવાએ વિડીયો વાયરલ કર્યો। મિની વાવાઝોડાથી થયેલા નુકસાનનો સર્વે કરીને વળતરની માંગ કરવામાં આવી। તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। તોફાની પવન અને સાથે સાથે વરસાદ, આ બંને તબાહીના દ્રશ્યો છે। કાચા પાકા મકાનો જે છે એ પણ અહીંયા ધરાશાયી થઈ ગયા છે। કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા। ખૂબ વરસાદ ને વાવાઝોડાના કારણે ખૂબ લોકોને નુકસાન થયું છે, પણ હું સરકારી તંત્ર અને વિનંતી કરું છું કે દરેક ગામડાઓમાં સર્વે કરાવી તાત્કાલિક ધોરણે લોકોને રહેવા માટે એમના પોતાના ઘર પાછા બની જાય। છોટાઉદેપુરમાં ભર ઉનાળે નદીમાં આવ્યા નીર। છોટાઉદેપુરની સુકતા નદીમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં નીર આવ્યા છે। ભોરદલી ગામના આડબંધ પર લોકો એકત્ર થયા છે અને આ નવું નીર જે આવી રહ્યું છે તેને જોઈ રહ્યા છે। આનંદથી અભિભૂત પણ થઈ રહ્યા છે। ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે નવા નીર આવ્યા છે। સુકતા નદીમાં નવા નીરને જોવા માટે લોકો ઉમટ્યા હતા। સરકારી સેન્ટરમાં ધર્મ પ્રચારના વિડીયોથી વિવાદ। ડાંગના આહવાના કોટબા ગામનો એક વિડીયો વાયરલ થયો છે। 23 મેના રાત્રિના 8 વાગ્યાનો આ વિડીયો છે જે વાયરલ થયો। સરકારી સબ સેન્ટરમાં ધાર્મિક પ્રચાર થયાનો આરોપ લાગ્યો છે। ખ્રિસ્તી ધર્મનો પ્રચારનો આ કાર્યક્રમ યોજાયો હોવાનો આરોપ છે। આક્ષેપ એવો પણ છે કે રાત્રે 8 વાગે સરકારી વસાહત આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર કોટબા ખાતે ખ્રિસ્તી ધર્મ પ્રચારનો કાર્યક્રમ યોજાયો। સરકારી સબ સેન્ટરના પરિસરમાં આવો કાર્યક્રમ ગોઠવાયો।
વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે ડાંગથી. કેતન, આજે સરકારી પ્રિમાઇસીસમાં આ પ્રકારનો એક કાર્યક્રમ છે, આક્ષેપો થઈ રહ્યા છે, હકીકત શું છે? ચોક્કસથી વાત કરું બંગો તો ડાંગ જિલ્લાની અંદર ખાસ કરીને ખ્રિસ્તી ધર્મનો ધર્માંતરના મુદ્દાઓ બહુ ઘણી અનેક વખત ચર્ચાઓમાં આવ્યા છે, પરંતુ ગઈકાલે કઈ કિસ્સો અલગ બનવા પામ્યો છે કે આહવા તાલુકાના કોટબા ગામે જે કેથોલિક ચર્ચ હોવા છતાં પણ જે સરકારી આરોગ્ય વિભાગનું સબ એક પ્રાર્થના સભાનું આયોજન થયું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પણ દોડધામ કરી રહી હતી અને સમગ્ર મામલે હાલ પોલીસે પણ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને આજે સરકારી મિલકતની અંદર જે પ્રાર્થનાઓ કરાતા જે હિન્દુ લોકોની અંદર જે એક મોટો રોષ પણ જોવા મળ્યો છે અને ખાસ કરીને ખ્રિસ્તીઓનો દેવળ ચર્ચ હોવાથી ધાર્મિક કાર્યક્રમમાં આયોજન કરવા એટલે કે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પણ હાજર હોવાનું જણાઈ આવ્યું હતું. એટલે કે ચોક્કસપણે કહી શકાય છે કે જે સરકારી અધિકારી પણ છે એ પણ ખ્રિસ્તી ધર્મ પાળતા હોય છે અને એના જ મેળા પીપળા હેઠળ આ એક પ્રાર્થના સભાનું આયોજન થયું એવું ચોક્કસપણે કહી શકાય એમ ખોટું નથી. જી પંકજ. જી કેતન, આભાર માહિતી આપવા માટે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુરત ઉમરપાડા તાલુકામાં વાવાઝોડા જેવી સ્થિતિ. ઊંચવાણ ગામે લગ્નનો મંડપ ઉડ્યો. લોકો મંડપ પકડીને ઉભા રહ્યા હોય એવા દ્રશ્યો આવ્યા સામે. સતત માવઠાને લઈને કેરી સહિતના પાકોને મોટું નુકસાન. તાપી જિલ્લામાં તોફાની વરસાદે મચાવી તબાહી. ચક્રવાત સાથે પડેલા વરસાદમાં આંગણવાડીના પતરાનો શેડ ઉડ્યો. પતરાનો શેડ ઉડીને નીચે પડતા જીઈબીના થાંભલા અને વાયરો તૂટી પડ્યા. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. અકળામણ અને બફારાથી આંશિક રાહત મળી. નર્મદા જિલ્લામાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં વધી ચિંતા. કેરી અને કેળાના પાકને નુકસાનની ભીતિ. માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી પણ તાત મૂંઝાયો. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સુરત જિલ્લામાં વરસાદી માહોલ. ભારે પવન સાથે વરસાદથી ગરમીથી મળી આંશિક રાહત. ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ગીર સોમનાથમાં ભારે પવન ફૂંકાતા પડી હાલાકી. સૂત્રાપાડાના પાંડવા ગામે ફૂંકાયો હતો ભારે પવન. લગ્નના મંડપ સહિત છાપરાઓ ઉડી જતા પરિવારજનોએ નજીકના મકાનમાં આશરો લેવાની પડી ફરજ. ગીર સોમનાથમાં મિની વાવાઝોડાએ સર્જી તારાજી. જોરદાર પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો. વેરાવળમાં મિની વાવાઝોડાએ સર્જેલા તારાજીના દ્રશ્યો કેમેરામાં થયા કેદ. વેરાવળ શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા. અનેક ઘરના સિમેન્ટના નળિયા અને છાપરા ઉડ્યા. મિની વાવાઝોડાથી જનજીવન પર થઈ ભારે અસર. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ. નવસારીના મંકોડિયા, ઇટાડવા સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં પવન સાથે વરસ્યો વરસાદ. કેરી, ચીકુ સહિત ઉનાળુ પાકને પણ નુકસાનની ભીતિ. અમરેલી શહેરના રાજકમલ ચોક, માર્કેટિંગ યાર્ડ રોડ સહિત વિવિધ માર્ગો પર જળબંબાકાર. કુંકાવાવ, આંકડિયા સહિતના માર્ગો ઉપર વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકોને પડી હાલાકી. તોફાની વરસાદને કારણે જનજીવન થયું પ્રભાવિત. તાપી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. સોનગઢ, વ્યારા અને વાલોડ સહિતના ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. કમોસમી વરસાદથી ડાંગર પકવતા ખેડૂતોમાં છવાયું ચિંતાનું મોજું. નવસારીમાં વરસાદના કારણે પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા ઓવરબ્રિજ પાસે ભરાયા પાણી. મનપાએ કરોડોના ખર્ચે રેલવે અંડરપાસ અને દિવાલ બનાવ્યા હતા. તેમ છતાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. વલસાડ જિલ્લામાં એક વાત સમાચારોમાં આગળ વધીએ. ખેતરના શેઢા બાબતે બોલાચાલીમાં ખાનગી ફાયરિંગ થયું. રાજકોટના ગોંડલના ધોધાવદર ગામનો આ બનાવ છે. આરોપ છે કે દીપક ડાભી નામના વ્યક્તિ પર બોથડ પદાર્થથી હુમલો કરાયો, જે બાદ દીપક ડાભીએ ફાયરિંગ કર્યું. હાલમાં દીપક ડાભીનો બંદૂકવાળો વિડીયો અને કાર્ટ્રીજના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. બનાવ અંગે ગોંડલ પોલીસે બંને પક્ષોના નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે.